હેલો ગુડ મોર્નિંગ સીતારામ બધાને કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. સવારના 10:30 વાગી ગયા છે અને આપણે બ્લોગની શરૂઆત કરી છે. અને નૈત્રી ગઈ છે સ્કૂલે, એના પપ્પા ભેગી, અને પપ્પા ગયા છે ગામમાં. અને મારે બસ જો થોડા ઘણા કામ હતા એ પતાવ્યા. મુમતાજબેન પોતા કરી ગયા છે અને કપડાં ધોવાના બાકી છે, પણ હવે મેં કીધું બપોર પછી જ ધોઈશ. અને આજે થઈ ગયું મોડું, આમે ઉઠી મોડીને તો ફળિયામાં તડકો આવી ગયો છે, એટલે હું હવે સાંજકના ઉઠીને 5 વાગે ધોઈ નાખીશ. અને બસ થોડા ઘણા કામ હતા એ પતાવ્યા ને થોડા ઘણા કામ બાકી છે, તો રેજો કન્ટિન્યુ. જો 4:30 વાગી ગયા અને નૈત્રીને પપ્પાએ ઉઠી ગયા, ચા પાણી પી લીધા અને નૈત્રી હજી સૂતી છે. બપોરે તો નીચે ઉતરી કે મારે કેરી ખાવી છે, કેરી ખવડાવી. પછી એને કેરી ખવડાવતી હતી ને થોડીક વહી હતી, મેં ખાઈ લીધી. અને પછી રસે મેં કીધું ઉઠીને પીસ, પણ ભૂખ લઈ ગઈ. બપોરે મેં એક લોટો રસનો પી લીધો. 2:45 ઉપર રહી ગઈ માંડી. આપણી લંચની થાળી તૈયાર છે. આ સ્પ્રાઉટ છે અને આ કાલે મેં બોલ્સ બનાવ્યા હતા ને સ્પ્રાઉટના, આ એ છે. સેવ ને ચટણી નાખીને એ ખાઈ લો. બાકી આ થોડુંક ખજૂર ને કેળું ને એવું ખાઈ લઈશ, ત્યાં પેટ ભરાઈ જશે. રાત્રે પ્રોગ્રામ છે એટલે રાત્રે તો ત્યાં જમવાનું છે. અને આ બપોરનું અત્યારે જો 4:30 વાગ્યા છે, તો હાલો બધા બપોરા કરવા. 5:15 વાગી ગયા છે અને નૈત્રીબેન તો હજી ઉઠતા નથી. હવે ઉઠાડો અને ઉઠાડો પછી રાતે નહીં સુવે. નૈત્રી ઉઠ, આપણે પ્રોગ્રામમાં જવાનું છે. હાલ મોડું થઈ ગયું. પ્રોગ્રામમાં જાવું ને તારે? આવું ને કે મૂકીને વહી જાય. બાબુને બોલાવી લો અહીંયા. હે બાપુ પાને મૂકીને વહી જાય અમે? તો ઉઠ હાલ, તો ઉઠ જલ્દી, મોડું થઈ ગયું. જો તો 5 મિનિટ કરતી ઊભી નથી થતી પાછી. મૂકીને હોઈ જવાય બે બાપ દીકરીને? આ બધું મારે મૂકવાનું? હે મારે મૂકવાનું બધું? જો અત્યારે 5:45 વાગી ગયા છે અને નૈત્રીબેન તૈયાર થઈ ગયા છે. સવારે નાઈટી ને પાછી અત્યારે નાઈ કા નહીં. અને નૈત્રીના પપ્પાએ તૈયાર થઈ ગયા છે. જો એ રસોડામાં ઊભા ફાકી બનાવે છે અને જાય છે ગામમાં. હવે એ ગામમાં જાય ને એટલે હું પાછળથી તૈયાર થઈ જાઉં. જો આ પાર્સલ તો ભેગા જ જોઈએ ત્યાં જઈને. નૈત્રી આમ જો. હે નૈત્રી, શું લેવાનું છે યાદ છે ને તને? શું લેવાનું છે? શું ખાવું છે? તો શું ખાવું છે? હા જાઓ જઈ આવો, જાઓ. ત્યાં રસ્તામાં બેસી જાવ. હાલો બસ મજામાં. તમે તાર મમ્મી આવ્યા? તાર મમ્મી આવ્યા છે? આ કે જે આવે ચા પાણી પીવા. ટાટા બીકુ, ટાટા. જો 6:45 વાગ્યા અને નૈત્રીને પપ્પા હજી આવ્યા નથી. હું રેડી થઈને તૈયાર થઈને બેઠી છું અને ભૂખ લાગી છે, તો ખજૂરનો ડબ્બો લઈને બેસી ગઈ છું. મેં કીધું થોડોક ખજૂર ખાઈ લઉં, પછી ત્યાં જમવાનો વારો ક્યારે આવે. કદાચ જાતા આવે તે જમવાનું હોય ને કદાચ પૂરો થાય પછી એ જમવાનું હોય, એટલે થોડોક ખજૂરનો આપણે ટેકો કરી લઈ. તો રેજો કન્ટિન્યુ બધાય. 7 વાગ્યા અને આ બે બાપ દીકરી આવી ગયા ગામમાં. પણ આ બેને આને શું કહેવાય નૈત્રી? કિન્ડર જોઈ સૂતર ફેણી કહેવાય. શું કહેવાય? તો કોટન કેન્ડી. જોયું? આપણે સૂતર ફેણી કહેતા, અત્યારની પ્રજા કોટન કેન્ડી કહે. આ બધા તો બસ જો હવે નીકળીએ છીએ. નૈત્રી પપ્પા બધી મૂકે છે કેરી ને એવું લઈ આવ્યા. રીતના બધી ગોઠવી. હા તો ના ખાવું નથી આ નૈત્રીને. હા ખાય જ ને હમણાં. આ 2 તરબૂચ લઈ આવે એમ ને, કેરી ને તરબૂચ ને. આને જો આ મસ્ત કપડાં પહેરાવ્યા છે ને, હવે એને જીન્સ પહેરવું છે. આમાં જીન્સ પહેરાય તમે જ કેવો બને. જો આમાં કેવી મસ્ત લાગે છે. જો પિંકી પરી લાગે છે. પિંકી પરી એને જીન્સ પહેરવું. એમાં ગરમી થાય જીન્સમાં. કેવી ગરમી થાય ને ખબર જીન્સમાં? તમાર ન હોય ગઈ જાય ને ગઈ જાય ને કે એ ખાવ પછી આવજો. અહીંયા
સોસાયટી પર મજા આવે હા નૈત્રી બેન જો મારા મિસ્ટર થઈ ગયા હેલો એવરીવન જો અત્યારે 8:30 થઈ ગયા છે અને અમે લોકો અહીંયા વૃદ્ધાશ્રમમાં આવ્યા છીએ ત્યાં બધાએ જમી લીધું છે પ્રસાદ લઈ લીધો છે મને તો એમ હતું કે વીરપુર છે પણ આ તો છે આપણે ચરખડી વૃદ્ધાશ્રમ છે ને ત્યાં છે એટલે બસ જો આવતા વેત પહેલાં તો બધાને જમવાનું હતું ને હવે પ્રોગ્રામ ચાલુ થશે તો રેચો બધા કન્ટિન્યુ અને આ બધા જો જમીને પોતપોતાની રીતે બધા મોજું કરે છે અહીંયા છોકરાઓ માટે હિંચકા ને એવું છે જો નૈત્રી પડી દીકા તમારે નૈત્રી બેનને તો મજા આવી ગઈ અને જમીને ડાયરેક્ટ મને કે હાલ સીધી મને હિંચકામાં લઈ જાય કે એટલે જો એને લઈ આવી છું અહીંયા હિંચકા ખાવા નૈત્રી બેનને તો જો મજા આવી ગઈ છે અહીંયા કા નૈત્રી હે શું છે ખાટલા નથી દીકરા ઝૂલા છે ઝૂલા નીંદર આવી છે તને તો અહીં હુઈ જા અહીં હુઈ જા તો હા બેનને જાય ગુવાની જગ્યા મળી ગઈ ઠંડો ઠંડો પવન આવે છે સરસ મજાનું વાતાવરણ છે 11:15 વાગ્યા અત્યારે અને વૃદ્ધાશ્રમમાંથી સીધા ગયા મારા મમ્મીના ઘરે પછી ત્યાં બેન જઈમાં અમારે નાસ્તો કર્યો અને ત્યાંથી પછી નીકળ્યા મેં રસ પીધો અને પપ્પાએ રસ પીધો નૈત્રીએ રસ પીધો અને આવતા ગાર્ડન તો ઊભો જોઈએ ગાર્ડન તો અમારે રોજ પછી ગાર્ડનમાં બેન હિંચકા ખાય છે ને પછી કેન્ડી લેવડાવી છે કોઈ છે ગાર્ડનમાં જો હાવ સુંકાર છે ગયણા ગઈઠા 4-5 જણા છે 11:15 વાગ્યે કોણ હોય રાતના આપણા જેવા હોય અત્યારે કોઈ છે નહીં બાકી તો વાર જ ના આવે હિંચકા ખાવાની દીકરા આખું પેન્ટ ભરાઈ ગયું તારું એને કાઢવા જ છે ઘરે જઈને કપડાં પવન ચડાય છે ને હિંચકા ખાઈને તો પવન આવે